દર વર્ષે પૂરા 3 દિવસ માટે ભારતના એક શક્તિપીઠના દરવાજા સંપૂર્ણ બંધ થઈ જાય છે. ના કોઈ વિશેષ દર્શન કરવા મળે, ના કોઈ ભવ્ય આરતી જોવા મળે. તેમ છતાંય દેશભરમાંથી લાખો ભક્તો આ જ સમયે આ મંદિર તરફ દોડ્યા આવે છે. હા, આજે આપણે વાત કરવાના છીએ આસામમાં આવેલા રહસ્યમય શક્તિપીઠ કામાખ્યા મંદિરની અને ત્યાં ભરાતા અદ્ભુત અંબુબાચી મેળાની. દર વર્ષે અષાઢ મહિનામાં સતત 3 દિવસ સુધી આ શક્તિપીઠના દરવાજા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે, જ્યાં ગર્ભગૃહમાં જવાની ખુદ પૂજારીઓને પણ મનાઈ હોય છે. પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ કપાટ બંધ હોવા છતાંય આખા દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ, હજારો સાધુ સંતો અત્યારથી જ આસામ તરફ દોડી રહ્યા છે. રેલવે સ્ટેશનોથી લઈને રસ્તા સુધી ભક્તો ઉભરાઈ રહ્યા છે. તો આખરે એવું તો શું રહસ્ય છે આ કામાખ્યા મંદિરમાં, અને શા માટે અહીં યોજાતા અંબુબાચી મેળાને ભારતમાં જ નહીં પણ દુનિયાભરનો સૌથી રહસ્યમય અને અનોખો ધાર્મિક ઉત્સવ માનવામાં આવે છે. આજે આપણે સમજીશું જે માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ વિશે આખી દુનિયા આજે પણ જાહેરમાં વાત કરતા ખચકાય છે, તેને આપણી સનાતન સંસ્કૃતિ સદીઓથી સૃષ્ટિના સર્જન અને નારી શક્તિના સર્વોચ્ચ ઉત્સવ તરીકે કેમ ઉજવે છે. આ વિડીયો ડાબેરીઓ અને પશ્ચિમી દેશોએ ફેલાવેલા એ પ્રોપેગેન્ડાના લીરે લીરા ઉડાવી દેશે જે કહેતા હોય છે કે હિન્દુ ધર્મ રૂઢિચુસ્ત અને મહિલા વિરોધી છે. અષાઢ મહિનાના સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ આ મેળો શરૂ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ સમય દરમિયાન માતા કામાખ્યા રજસ્વલા અવસ્થામાં એટલે કે પીરિયડ્સમાં હોય છે. તેથી માતાને વિશ્રામ આપવા પૂજા અને દર્શન બંધ કરી દેવાય છે. પણ ખરી ભવ્યતા તો મંદિરની બહાર જોવા મળે છે. આ મેળાને કોઈ સામાન્ય મેળો ન સમજતા આ પૂર્વ ભારતનો અસલી મહાકુંભ ગણાય છે. જેમ પ્રયાગરાજ કે હરિદ્વારના કુંભ મેળામાં આખો દેશ ઉમટી પડે છે, બરાબર એમ જ આ મેળો તંત્ર સાધના અને અઘોર પંથનું વૈશ્વિક કેન્દ્ર બની જાય છે. હિમાલયની ગુફાઓમાંથી આખું વર્ષ ગાયબ રહેતા નાગા સાધુઓ, અંધારી રાતોમાં સાધના કરનારા અઘોરીઓ અને પશ્ચિમ બંગાળના પવિત્ર બાઉલ સંતો ખાસ આ મહાકુંભ માટે ગુવાહાટી પધારે છે. મંદિરની ચારે તરફ ધૂણી ધકાવીને બેઠેલા સાધુઓ, હવામાં ગુંજતો શંખનાદ, ડમરૂનો અવાજ અને અખંડ મંત્રોચ્ચાર. આખો માહોલ એટલો આધ્યાત્મિક અને શક્તિઓથી સભર હોય છે કે વિજ્ઞાન પણ અહીંયા નતમસ્તક થઈ જાય છે. આસામ સરકાર અને પ્રશાસન દ્વારા લાખો લોકો માટે ટેન્ટ સિટી, કડક સુરક્ષા અને ભંડારાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. કારણ કે આ મહાકુંભ પૂર્વોત્તર ભારતની આધ્યાત્મિક ચેતના, અર્થવ્યવસ્થા અને પ્રવાસનનો સૌથી મોટો સ્તંભ છે. કામાખ્યા મંદિર અને અંબુબાચી મેળાના રહસ્યને સમજવા માટે આપણે પૌરાણિક કાળના ઇતિહાસમાં જવું પડશે. પવિત્ર કાલિકા પુરાણ અને દેવી ભાગવત પુરાણ સાક્ષી છે કે જ્યારે માતા સતીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં અપમાનિત થઈને આત્મદાહ કર્યો, ત્યારે મહાદેવ ક્રોધિત થઈને ભયંકર તાંડવ કરવા લાગ્યા હતા. સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના પાર્થિવ દેહના 51 ટુકડા કર્યા. આ પવિત્ર અંગો અખંડ ભારતમાં જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠનો ઉદય થયો, અને એ પૈકી આસામના નીલાચલ પર્વત પર માતા સતીનો યોનિ ભાગ પડ્યો હતો. સનાતન ચિંતનમાં યોનિ એ માત્ર કોઈ શારીરિક અંગ નથી, તે ધ સોર્સ ઓફ ક્રિએશન એટલે કે આખી બ્રહ્માંડની સર્જન શક્તિનું અસલી કેન્દ્ર માનવામાં આવ્યું છે. અહીં દેવીની કોઈ પથ્થરની મૂર્તિ નથી પૂજાતી, પરંતુ એક કુદરતી ગુફાની અંદર શિલાના સ્વરૂપમાં રહેલી મહામુદ્રાની પૂજા થાય છે, જેમાંથી અવિરત પાણીનો ઝરો પણ વહે છે. માન્યતા છે કે આ 3 દિવસ દરમિયાન મંદિરની નીચેથી વહેતી બ્રહ્મપુત્રા નદીનું પાણી પણ કુદરતી રીતે લાલ રંગનું થઈ જાય છે, જે પ્રકૃતિના અસલ માસિક ચક્રનું જીવંત પ્રમાણ છે. કામાખ્યા મંદિરના અંબુબાચી મેળા પાછળની અસલ ઇન્ડોલોજી અને વૈચારિક પાવર સમજવા જેવો છે. આજે પશ્ચિમના દેશો અને ભારતના સો કોલ્ડ લિબરલો આપણને નારીવાદ એટલે કે ફેમિનિઝમના લેક્ચર આપે છે, પણ ઇતિહાસ ઉથલાવીને જુઓ, એ જ પશ્ચિમી સભ્યતાઓએ સદીઓ સુધી સ્ત્રીઓના અસ્તિત્વને જ એક પાપ, એક શરમ અને અશુદ્ધ ગણીને તેમને મૂળ સમાજથી દૂર રાખી હતી. બીજી બાજુ આપણો સનાતન ધર્મ જુઓ, સદીઓ પહેલા આપણા ઋષિ મુનિઓએ આ મેળાના માધ્યમથી બતાવી દીધું હતું કે સ્ત્રીનું શરીર કે તેનો માસિક ધર્મ કોઈ શરમની વાત નથી. એ તો આખી માનવ સભ્યતાને જીવતી રાખનારી સર્જન શક્તિ છે. જો સ્ત્રી રજસ્વલા ન થાય તો દુનિયામાં કોઈ પણ નવો જન્મ ન થાય.
આ જ બાયોલોજિકલ સત્યને સ્વીકારીને તેને ઈશ્વરીય દરજ્જો આપવો એ સનાતનની અતિ પ્રગતિશીલ વિચારધારા છે. 3 દિવસના વિશ્રામ બાદ જ્યારે ચોથા દિવસે મંદિરના કપાટ ખુલે છે ત્યારે ભક્તોને પ્રસાદ તરીકે કોઈ મીઠાઈ નથી અપાતી. અહીં પ્રસાદ તરીકે માતાના એ દિવસોના પવિત્ર લોહીથી ભીંજાયેલું લાલ વસ્ત્ર એટલે કે રક્ત વસ્ત્ર આપવામાં આવે છે. ભક્તો આ વસ્ત્રને પરમ પવિત્ર માનીને મસ્તક પર ધારણ કરે છે. આ જ બતાવે છે જે પ્રકૃતિ છે એ જ શક્તિ છે અને એ જ સનાતન છે. હવે જ્યારે કોઈ પણ ડાબેરી તમને કહે કે સનાતન સંસ્કૃતિ પછાત છે ત્યારે ગર્વથી આ વિડીયો મોકલીને અંબુબાચીનો ઇતિહાસ વંચાવી દેજો. કમેન્ટમાં જણાવો કે તમને સનાતન સંસ્કૃતિનું આ ભવ્ય વિઝન કેવું લાગ્યું. જય હિન્દ.